જે આરોપીઓને સજાનું ફરમાન કરવામાં આવે છે તે કોર્ટ પરિસરમાંથી જ આરોપી ભાગી ગયો હતો। અમરેલીના સાવરકુંડલા કોર્ટમાંથી આરોપી મયુર પોલીસ જાપ્તાને ચકમો આપી ભાગવામાં સફળ રહ્યો છે। આરોપી મયુર ચોરીના કેસમાં કોર્ટમાં આવ્યો હતો, જ્યાં તે પોલીસને ચકમો આપી કોર્ટની દિવાલ કૂદી ગયો હતો અને ભાગવામાં સફળ રહ્યો। કોર્ટમાં ઉપસ્થિત પોલીસ કર્મીઓ આરોપીને પકડવા પાછળ ભાગ્યા, પરંતુ તે ફરાર થઈ ગયો હતો। મહત્વનું એ છે કે અમરેલીથી 17 આરોપીઓને પોલીસ કોર્ટમાં લાવી હતી, જેમાં મયુરને પણ રજૂ કરવા કોર્ટમાં લવાયો હતો, પરંતુ તે ફરાર થઈ ગયો છે। સંવાદદાતા સૂર્યકાંત ચૌહાણ મારી સાથે જોડાયા છે। સૂર્યકાંત, જણાવશો જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે કે આરોપી ફરાર થઈ ગયો છે, હાલ શું વધુ વિગત છે? જી, હું આપને જણાવી દઉં તો આજે અમરેલીથી 17 આરોપીઓને લઈને કેદી પાર્ટીની ગાડી 8 જેટલા પોલીસ કર્મીઓ સાથે સાવરકુંડલા કોર્ટમાં આવી હતી। સાવરકુંડલા કોર્ટનું કામ પૂરું થઈ ગયા બાદ વિજપડી ગામના એક મયુર ઉર્ફે મહિલો શંભુ ઉનાવા નામનો આરોપી જે ચોરીના આરોપસર જેલમાં છે તેમને પણ લાવવામાં આવ્યા હતા। તેમણે કુદરતી હાજતનું બહાનું કાઢી કોર્ટની દિવાલ ટપી અને તે ફરાર થઈ ગયો હતો। પાછળ પોલીસ દોડી રહી હતી, ખેતરોમાં પોલીસ દોડી રહી છે અને 8 જેટલા પોલીસ કર્મીઓ ઉપર આ એક શંકા અને એક બેદરકારીનો નમૂનો ગણાવી શકાય, કારણ કે 8 જેટલા કર્મીઓ હોવા છતાં તે આરોપી ભાગ્યો છે। હાલ પોલીસને મુશ્કેલી પડી રહી છે અને આરોપીની શોધખોળ ચાલુ છે। જી, માહિતી બદલ આપનો આભાર।